આધાર કાર્ડ આપણા બધા માટે કેટલું જરૂરી ડોક્યુમેન્ટ છે, બરાબર ને? પણ શું થાય જ્યારે એમાં કોઈ ભૂલ હોય? ચાલો, આજે આપણે એના અપડેટના જે ઓફિશિયલ નિયમો છે ને એને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. હવે કોઈના મનમાં સવાલ થાય કે આધાર કાર્ડમાં કંઈક સુધારવું હોય તો કેટલી વાર સુધારી શકાય? શું એની કોઈ લિમિટ છે? તો હા, એની લિમિટ છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે દરેક વિગત માટેના નિયમો પાછા અલગ અલગ છે. ચાલો આ જ ગૂંચવણને આજે ઉકેલીએ. તો સૌથી પહેલા વાત કરીએ આપણી ઓળખની મુખ્ય વિગતોની, એટલે કે આપણું નામ, જન્મ તારીખ અને જાતિ. આ 3 બાબતો પર સરકારે ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે. અને સાચું કહું તો એનું કારણ પણ એકદમ સ્પષ્ટ છે, કારણ કે આ આપણી મૂળભૂત ઓળખ છે. જો નામની વાત કરીએ તો એમાં સુધારા માટે 2 ચાન્સ મળે છે. પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. નાની એમથી સ્પેલિંગની ભૂલ હોય ને તો એ પણ 1 ચાન્સમાં જ ગણાઈ જશે. પણ જ્યારે વાત આવે જન્મ તારીખની, તો અહીં નિયમ એકદમ જ કડક છે. આખી જિંદગીમાં ફક્ત ને ફક્ત 1 જ વાર, એટલે બને ત્યાં સુધી પહેલી જ વારમાં બધું બરાબર હોય એનું ધ્યાન રાખવું. અને બસ એવો જ કડક નિયમ જાતિ એટલે કે જેન્ડરની માહિતી માટે પણ છે. આ પણ આખી લાઈફમાં ફક્ત 1 જ વાર બદલી શકાય, અને એના માટે પણ પાક્કા પુરાવા આપવા પડે છે, એમને નહીં. તો ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. નામમાં 2 વાર સુધારો કરી શકાય અને જન્મ તારીખ અને જેન્ડરમાં ફક્ત 1 વાર. આ લિમિટ્સ એટલા માટે છે કે કોઈ વ્યક્તિની જે બેઝિક આઇડેન્ટિટી છે એ વારંવાર બદલાતી ન રહે. પણ એક રાહતની વાત છે, બધી જ વિગતો માટે નિયમો આટલા બધા સ્ટ્રિક્ટ નથી. ચાલો હવે એ માહિતી પર એક નજર કરીએ જેમાં આપણને થોડી વધારે છૂટછાટ મળે છે. ખાસ કરીને વાત કરીએ આપણા કોન્ટેક્ટ અને એડ્રેસની ડિટેલ્સની. અહીંયા સિસ્ટમ ઘણી ફ્લેક્સિબલ છે અને એનું કારણ પણ સિમ્પલ છે, કારણ કે આ બધી વસ્તુઓ તો સમય સાથે બદલાતી રહે છે, ખરું ને? એટલે કે કોઈ વ્યક્તિ પોતાનું સરનામું કે પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ગમે તેટલી વાર બદલી શકે છે, એમાં કોઈ લિમિટ નથી. પણ હા, એક શરત છે. સરનામું બદલતી વખતે દર વખતે એક વેલિડ એડ્રેસ પ્રૂફ આપવો પડશે, અને મોબાઈલ કે ઈમેલ અપડેટ કરવા માટે ઓટીપી વેરિફિકેશન તો ફરજિયાત છે જ. મતલબ કે છૂટછાટ છે, પણ સિક્યોરિટી સાથે. હવે આ બધું સાંભળીને એક બહુ મોટો સવાલ મનમાં આવે કે ભાઈ, માની લો કે કોઈએ પોતાના બધા ચાન્સ વાપરી નાખ્યા હોય, તો નામ 2 વાર બદલી નાખ્યું કે જન્મ તારીખ પણ 1 વાર બદલી નાખી, પછી શું? તો એનો જવાબ પણ આ ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં જ આપેલો છે. અહીં સ્પષ્ટ રીતે એક આખો વિભાગ છે જે આ જ પરિસ્થિતિ વિશે વાત કરે છે કે જ્યારે કોઈની અપડેટની લિમિટ પૂરી થઈ જાય ત્યારે શું કરવાનું છે. તો સવાલ એ જ છે કે જો લિમિટ પૂરી થઈ ગઈ તો શું બધું પૂરું? શું હવે કોઈ જ રસ્તો નથી બચ્યો? ના, એવું નથી. ચાલો જોઈએ કે શું રસ્તો છે. સારી વાત એ છે કે આના માટે ખાસ એક્સેપ્શન પ્રોસેસ એટલે કે અપવાદ માટેની પ્રક્રિયા બનાવવામાં આવી છે. પણ હા, એના માટે અમુક ચોક્કસ સ્ટેપ્સ ફોલો કરવા પડે છે. આ કામ ઓનલાઈન નથી થતું. આના માટે નજીકની જે UIDAIની રિજનલ ઓફિસ હોય ત્યાં રૂબરૂ જવું પડે છે. ત્યાં જઈને એક જસ્ટિફિકેશન લેટર આપવો પડે, જેમાં લખવાનું કે શા માટે આ ફેરફાર જરૂરી છે. સાથે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અને બીજા પુરાવા પણ આપવાના, અને પછી ત્યાંના જે ઓફિસર હોય એમની મંજૂરીની રાહ જોવાની. ટૂંકમાં આખી પ્રોસેસ ઓફલાઈન અને ઓફિશિયલ છે. અને હા, પેલું જે જસ્ટિફિકેશન લેટર છે ને, એ બહુ જ અગત્યનો ડોક્યુમેન્ટ છે. એમાં એકદમ સ્પષ્ટ શબ્દોમાં લખવું પડે છે કે આ અપડેટ કરવું શા માટે અત્યંત જરૂરી છે. એમ કહી શકાય કે આ પોતાની વાત મજબૂતીથી રજૂ કરવાનો એક મોકો છે. તો આ બધા નિયમો જાણ્યા પછી એકવાર પોતાના આધાર કાર્ડ પર નજર નાખી લેવી સારી. બધી વિગતો બરાબર છે કે નહીં એ ચેક કરી લેવું જોઈએ, કારણ કે અત્યારે જે સહેલું લાગે છે એ કદાચ લિમિટ પૂરી થયા પછી ઘણું મુશ્કેલ બની શકે છે, ખરું ને?